જર્મનીના સ્ટુડન્ટ વિઝા અને એપીએસ આ બંને વસ્તુનું અત્યારે શું કામ આટલું ઇમ્પોર્ટન્સ છે? પહેલાં તો સૌથી પહેલાં આપણે એક વસ્તુ જાણકારી મેળવીએ કે એપીએસ શું છે, એપીએસ શું કરવા જોઈએ છે, એપીએસનું ફૂલ ફોર્મ શું છે. એપીએસનો મતલબ છે એકેડેમિશે પ્રૂફસ્ટેલે. હવે એકેડેમિશે પ્રૂફસ્ટેલેનો મતલબ એવો થાય છે કે જે બી તમારું એકેડેમિક્સ હોય છે એનું વેરિફિકેશન થશે. હવે આજે આ વેરિફિકેશનની જે પ્રોસેસ છે, જર્મન એમ્બેસી ન્યૂ દિલ્હી તમારા કોઈ બી સ્ટેટ, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, એમાં તમે જ્યાં તમારું એજ્યુકેશન લીધેલું હોય, હાયર એજ્યુકેશન, 10th, 12th, એન્જિનિયરિંગ ઓર એની અધર ડિગ્રી, ત્યાં યુનિવર્સિટીમાં કોલ કરશે ઓર એલ્સ ઓનલાઈન ચેકિંગ કરાવશે. આ બધી વસ્તુની શું કામ જરૂરત પડી રહી છે અને આ બધી વસ્તુઓ શું કામ જર્મન એમ્બેસી રિક્વાયરમેન્ટ માંગી રહી છે, એના બી ઘણા બધા કારણો છે. પણ અત્યારના જે મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એવી છે કે આપણે એઝ અ સ્ટુડન્ટ એવું વિચારીએ કે હું જર્મનીમાં વિધાઉટ એપીએસ જાઉં. જ્યારે મને કોઈ કહેશે, કોઈ બી કન્સલ્ટન્સી મને કહેશે કે વિધાઉટ એપીએસ તમે જાઓ જર્મની, તમારું એજ્યુકેશન ત્યાં બધી રીતના તમારું એજ્યુકેશન કરી શકશો, સ્ટુડન્ટ કોલેજ